બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 24મો, દીવાનો મહિમા। સૂત પુરાણી બોલ્યા, હે સોનકાદિક મુનિઓ, મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યું પછી કહ્યું કે મારા આ દારિદ્રનો નાશ થાય અને હું વૈભવશાળી બની સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ કરો। ઉગ્રદેવ મુનિએ જણાવ્યું કે તે મારો આદર સત્કાર સારી રીતે કર્યો છે, આથી તારું ભાગ્ય ફરી ગયું છે, આથી જ તારા ભાગ્યનો ઉદય થશે। આ મહિનાથી ત્રીજો મહિનો પુરુષોત્તમ માસ આવે છે। આ માસમાં તમે બંને ભક્તિભાવથી પુરુષોત્તમ વ્રત કરજો, દરરોજ ઘીનો દીવો કરજો। જો તે ન બની શકે તો તલના તેલનો કે ઈંગોરિયાના તેલનો દીવો કરજો। પુરુષોત્તમ માસમાં દીપદાનનો મહિમા ઘણો મોટો છે। આ દીપદાનથી સંપત્તિ, ધનધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે। દીપદાનથી કુમારિકાને સુંદર ને ગુણવાન પતિ મળે છે। પરણેલ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે। રોગીને તંદુરસ્તી મળે છે। પુત્રહીનને પુત્રની પ્રાપ્તિ થાય છે। વિદ્યાર્થીને વિદ્યા અને તપસ્વીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય હાંસલ થાય છે। આમ કહી મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપી મુનિ ઉગ્રદેવ પ્રયાગ તરફ જવા નીકળી પડ્યા। થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો, ત્યારે પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો। આખો માસ તેમણે ઈંગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો। આખો પુરુષોત્તમ માસ તેમણે ઈંગોરિયાના તેલનો દીવો કર્યો। ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પુણ્ય બળે તેમનો મેલ ધોવાઈ ગયો। કાળ બળે તેઓ મરણ પામ્યા। તેઓ સ્વર્ગમાં ગયા, ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગવી ફરીથી જન્મ લીધો। આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની રાણી બની। આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઈંગોરિયાના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ હાંસલ કરી શક્યા, તો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિ ભાવપૂર્વક કરવાથી અને ઉપવાસ આદિ રહેવાથી તે ઘણું પુણ્ય ફળ મેળવી શકે છે। આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું અને પછી ત્યાંથી તેઓ વિદાય લીધી। તો આજની વાર્તા છે મેનાવ્રત। કૈલાસ શિખર ઉપર દેવી પાર્વતી એકલા છે। શંકર તો ક્યાંય સમાધિ લગાવીને બેસી ગયા છે। દેવી પાર્વતી હેમ હિંડોળા પર વીંચી રહ્યા છે। એવામાં સતી અરુંધતી પધાર્યા। પાર્વતીએ ઉઠીને આદર દીધા, જળપાન ધર્યા, પછી પોતાની પાસે બેસાડીને પ્રેમથી આગમનનું કારણ પૂછ્યું। ત્યારે સતી અરુંધતી કહેવા લાગ્યા, હે જગત માતા, આપની કૃપાથી મેં 12 મહિનાના તમામ પવિત્ર વ્રતોનો મહિમા જાણ્યો છે, વ્રત વિધિ જાણી છે, પણ હજુ હું અજ્ઞાન છું, મારું જ્ઞાન સંપૂર્ણ નથી। તો હે દેવી, મને પુરુષોત્તમ માસની વ્રત વિધિ જણાવવાની કૃપા કરો। સતી અરુંધતીની આદ્રવાણી સાંભળીને દેવી પાર્વતી મંદ મંદ સ્મિત કરવા લાગ્યા। હે સતી, તમે જે જિજ્ઞાસા લઈને અહીં આવ્યા છો એ જરૂર પૂર્ણ થશે। હું તમને વિગતવાર પુરુષોત્તમ માસની વ્રત વિધિ તથા મહિમા જણાવું છું, તો ધ્યાન દઈને અખંડ સૌભાગ્ય તથા સંતતિ, સંપત્તિ અને સમૃદ્ધિ આપતા આ વ્રત વિશે સાંભળો। ત્યારે સતી અરુંધતી કહેવા લાગ્યા, હે દેવી, પ્રથમ મને આ વ્રતનો મહિમા તો સમજાવો। ત્યારે દેવી પાર્વતી વ્રતનો મહિમા સમજાવતા બોલ્યા, હે સતી, એક દિવસની વાત છે। હું અને ભગવાન શિવ સમય પાસ કરવા માટે સોગઠાબાજી રમી રહ્યા હતા। એ સમયે મારા માતાજી મેનાવતીનું આગમન થયું। હું ઘણી આનંદમાં આવી ગઈ અને મારી માતા સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી।
વાતમાં મારી માતા મેનાવતીએ ફરિયાદ કરી, હે પુત્રી, મારી કુખે જન્મ ધારણ કરીને તે તારો અવતાર સફળ કર્યો છે. મારી કુખ ધન્ય કરી છે. ત્રણેય લોકમાં તારી કીર્તિના કળશ ઝગમગી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં તારા જયનાદ થાય છે. પણ મને તો કોઈ પૂછતું નથી. ફળની લીધે લોકો વૃક્ષને ભૂલી ગયા છે. દેવી દેવતાઓ પણ રાત દિવસ તારા ગુણગાન ગાઈને તને રીઝવે છે. મૃત્યુલોકમાં તો જ્યાં જુઓ ત્યાં તારો મહિમા વ્યાપી ગયો છે. 12 મહિનામાં તારા વ્રત થાય છે. તારા પૂજન અર્ચન થાય છે. તારી પ્રાર્થના આરાધના થાય છે. લોકો તને કંકુ ચોખા ચડાવે છે, ફૂલો ચડાવે છે, પણ મારો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. તારા જેવી જગત માતાની હું માતા છું, પણ 12 માસના 365 દિવસોમાં તારી પૂજા માટે મને પળ પણ મળી નથી. માતાના હૈયામાં આવા પ્રત્યે હેત જોઈને મેં તમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવી, વ્રતવિધિ જણાવી અને એ વ્રત કરવા કહ્યું, કારણ કે વ્રત અપાર અને અલૌકિક ફળ આપનારું છે. દેવી પાર્વતીના મુખે પુરુષોત્તમ માસના વ્રતનો મહિમા સાંભળી સતી અરુંધતી અતિ હર્ષ પામતા બોલ્યા, હે દેવી, મને પણ એ વ્રતની વિધિ જણાવવાની કૃપા કરો. હું પણ પૂર્ણ શ્રદ્ધાથી એ અત્યંત મહિમામયી વ્રત કરીને મારું જીવન સાર્થક કરીશ. ત્યારે જગતજનની પાર્વતીએ સતી અરુંધતીને પવિત્ર પુરુષોત્તમ માસની વિધિ જણાવતા કહ્યું, હે સતી, પવિત્ર અધિક માસની વિધિ વિશે ધ્યાનથી સાંભળો. જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવે ત્યારે સુદ ત્રીજના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું. પ્રાતઃકાળ પતાવી પુરુષોત્તમ પ્રભુના સ્મરણ સાથે સ્નાન કરવું. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. વેદમાં પારંગત બ્રાહ્મણ સાથે વ્રતનો સંકલ્પ કરવો અને ઘરના એક ખૂણે ગંગાજળ છાંટી ભૂમિ પવિત્ર કરવી અને ત્યાં એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરી 5 ધતુરાના પુષ્પ ધરાવવા અને દેવની સ્થાપના કરવી. આ વ્રતના મારી વંદની માતા મેનાવ્રતીનો મહિમા છે. એટલે હાથી પર પતિ પુત્ર સાથે બેઠા હોય એવી મેનાની સુવર્ણ મૂર્તિ બનાવી અને આ મૂર્તિની 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવો અને રોજ પ્રાતઃકાળે સ્નાન કરી પુષ્પ તથા સુગંધિત દ્રવ્યો વડે એ મૂર્તિની પૂજા અર્ચના કરવી. નૈવેદ્ય ધરાવવું. આરતી ઉતારવી. આ વ્રતમાં શક્ય હોય તો ધારણા પારણા કરવા, નહીતર એકટાણા કરવા. આ રીતે આખો મહિનો વિધિવત પૂજા કરવી અને વ્રત પૂર્ણ થઈએ તેનું ઉજવણું કરવું. એ મૂર્તિનું અંતિમ પૂજન કરી બ્રાહ્મણને સજોડે જમાડવા. કોરા વસ્ત્રનું દાન કરવું. સુવર્ણ દાન થઈ શકે તો અતિ ઉત્તમ છે. હે સતી, ધ્યાન દઈને સાંભળો. આ વ્રત દરેક સ્ત્રી માટે શ્રેષ્ઠ છે. આ વ્રત કરનારનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. દારિદ્ર્ય ટળે છે. શોક સંતાપ દૂર થાય છે. સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. આ વ્રત કરનાર સ્ત્રીની કીર્તિ વધે છે. કુટુંબમાં એના માન વધે છે. સમાજમાં એ દેવી તરીકે પૂજ્ય છે. જગતમાં એને માન આદર મળે છે. દેવી પાર્વતી પાસેથી મેના વ્રતનો મહિમા અને વ્રત વિધિ જાણી સતી અરુંધતી પાછા ફર્યા. એમણે પોતે એ વ્રત કર્યું અને આખા જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો. પવિત્ર પુરુષોત્તમ માસમાં આ પવિત્ર મેના વ્રત કરનાર સ્ત્રીના ચૂડી ચાંદલો અખંડ રહે છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરમાની જય.